અક્ષય તૃતીયા પર આપણી જૂની પરંપરા હવે નવા જમાનાની ટેકનોલોજીને મળી રહી છે. વર્ષોથી સોનું ખરીદવું એટલે એક જ રીત, પણ હવે આખી વાત બદલાઈ ગઈ છે. આ દિવસ પરંપરા સાથે જોડાયેલો છે અને હંમેશાથી ફિઝિકલ ગોલ્ડ જ બધાની પહેલી પસંદગી રહ્યું છે. મતલબ રોકાણની એ જ જૂની રીત, સિક્કા, બિસ્કેટ અને ઘરેણાં સાચવીને મૂકવા. પણ એનાલિસ્ટ્સ એક નવો ટ્રેન્ડ નોટિસ કરી રહ્યા છે. ગોલ્ડ ઇન્વેસ્ટમેન્ટમાં હવે એક નવો વળાંક આવી રહ્યો છે. અને હવે સોનાની માલિકી સીધી આવી ગઈ છે લોકોના હાથમાં, એટલે કે મોબાઈલમાં. અને આ ખાલી એક ઓપ્શન નથી. ઘણા નવા, ફ્લેક્સિબલ અને ટ્રાન્સપરન્ટ ઓપ્શન્સ ફેમસ થઈ રહ્યા છે. આ બદલાવ પાછળ કોઈ કારણ તો હશે જ ને? હા, એના ઘણા પ્રેક્ટિકલ ફાયદા છે. ડિજિટલ ગોલ્ડ ફિઝિકલ ગોલ્ડ રાખવાની જૂની સમસ્યાઓનો સીધો ઉકેલ આપે છે. અને આજના માર્કેટમાં તો આ પસંદગી હજી પણ વધુ મહત્વની બની જાય છે. દુનિયાભરના ટેન્શન અને આર્થિક અનિશ્ચિતતાને કારણે માર્કેટમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. આટલી અસ્થિરતા છતાં સોનાના ભાવ વધ્યા છે, એટલે જ સેફટી શોધી રહેલા ઇન્વેસ્ટર્સ આકર્ષાયા છે. પણ આટલા ઊંચા ભાવને કારણે જ માર્કેટ વધુ સેન્સિટિવ અને કોમ્પ્લેક્સ બની ગયું છે. આ ઉતાર ચઢાવ જુઓ, ફ્યુચર માર્કેટ ઉપર તો સ્પોટ માર્કેટ નીચે. દિશા સમજવી મુશ્કેલ છે. આને જૂના અને નવા વચ્ચેની લડાઈ તરીકે ના જોવી જોઈએ. આ તો ઓપ્શન્સ વધી રહ્યા છે. સમજો કે આ એક જુગલબંધી છે, જ્યાં ફિઝિકલ અને ડિજિટલ ગોલ્ડ બંને સાથે મળીને લોકોને વધુ વિકલ્પો આપી રહ્યા છે. એક રસ્તો છે હાથમાં સોનું રાખવાની સુરક્ષાનો, બીજો છે ડિજિટલ ફ્લેક્સિબિલિટી અને સરળતાનો. જેમ જેમ આ ટ્રેન્ડ આગળ વધશે, સોનામાં રોકાણ કરવાનો નિર્ણય વધુને વધુ પર્સનલ બનતો જશે. અક્ષય તૃતીયા પર આપણી જૂની પરંપરા હવે નવા જમાનાની ટેકનોલોજીને મળી રહી છે. વર્ષોથી સોનું ખરીદવું એટલે એક જ રીત, પણ હવે આખી વાત બદલાઈ ગઈ છે. આ દિવસ પરંપરા સાથે જોડાયેલો છે અને હંમેશાથી ફિઝિકલ ગોલ્ડ જ બધાની પહેલી પસંદગી રહ્યું છે. મતલબ રોકાણની એ જ જૂની રીત, સિક્કા, બિસ્કેટ અને ઘરેણાં સાચવીને મૂકવા. પણ એનાલિસ્ટ્સ એક નવો ટ્રેન્ડ નોટિસ કરી રહ્યા છે. ગોલ્ડ ઇન્વેસ્ટમેન્ટમાં હવે એક નવો વળાંક આવી રહ્યો છે. અને હવે સોનાની માલિકી સીધી આવી ગઈ છે લોકોના હાથમાં, એટલે કે મોબાઈલમાં. અને આ ખાલી એક ઓપ્શન નથી. ઘણા નવા, ફ્લેક્સિબલ અને ટ્રાન્સપરન્ટ ઓપ્શન્સ ફેમસ થઈ રહ્યા છે. આ બદલાવ પાછળ કોઈ કારણ તો હશે જ ને? હા, એના ઘણા પ્રેક્ટિકલ ફાયદા છે. ડિજિટલ ગોલ્ડ ફિઝિકલ ગોલ્ડ રાખવાની જૂની સમસ્યાઓનો સીધો ઉકેલ આપે છે. અને આજના માર્કેટમાં તો આ પસંદગી હજી પણ વધુ મહત્વની બની જાય છે. દુનિયાભરના ટેન્શન અને આર્થિક અનિશ્ચિતતાને કારણે માર્કેટમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. આટલી અસ્થિરતા છતાં સોનાના ભાવ વધ્યા છે, એટલે જ સેફટી શોધી રહેલા ઇન્વેસ્ટર્સ આકર્ષાયા છે. પણ આટલા ઊંચા ભાવને કારણે જ માર્કેટ વધુ સેન્સિટિવ અને કોમ્પ્લેક્સ બની ગયું છે. આ ઉતાર ચઢાવ જુઓ, ફ્યુચર માર્કેટ ઉપર તો સ્પોટ માર્કેટ નીચે. દિશા સમજવી મુશ્કેલ છે. આને જૂના અને નવા વચ્ચેની લડાઈ તરીકે ના જોવી જોઈએ. આ તો ઓપ્શન્સ વધી રહ્યા છે. સમજો કે આ એક જુગલબંધી છે, જ્યાં ફિઝિકલ અને ડિજિટલ ગોલ્ડ બંને સાથે મળીને લોકોને વધુ વિકલ્પો આપી રહ્યા છે. એક રસ્તો છે હાથમાં સોનું રાખવાની સુરક્ષાનો, બીજો છે ડિજિટલ ફ્લેક્સિબિલિટી અને સરળતાનો. જેમ જેમ આ ટ્રેન્ડ આગળ વધશે, સોનામાં રોકાણ કરવાનો નિર્ણય વધુને વધુ પર્સનલ બનતો જશે. અક્ષય તૃતીયા પર આપણી જૂની પરંપરા હવે નવા જમાનાની ટેકનોલોજીને મળી રહી છે. વર્ષોથી સોનું ખરીદવું એટલે એક જ રીત, પણ હવે આખી વાત બદલાઈ ગઈ છે. આ દિવસ પરંપરા સાથે જોડાયેલો છે અને હંમેશાથી ફિઝિકલ ગોલ્ડ જ બધાની પહેલી પસંદગી રહ્યું છે. મતલબ રોકાણની એ જ જૂની રીત, સિક્કા, બિસ્કેટ અને ઘરેણાં સાચવીને મૂકવા. પણ એનાલિસ્ટ્સ એક નવો ટ્રેન્ડ નોટિસ કરી રહ્યા છે. ગોલ્ડ ઇન્વેસ્ટમેન્ટમાં હવે એક નવો વળાંક આવી રહ્યો છે. અને હવે સોનાની માલિકી સીધી આવી ગઈ છે લોકોના હાથમાં, એટલે કે મોબાઈલમાં. અને આ ખાલી એક ઓપ્શન નથી. ઘણા નવા, ફ્લેક્સિબલ અને ટ્રાન્સપરન્ટ ઓપ્શન્સ ફેમસ થઈ રહ્યા છે. આ બદલાવ પાછળ કોઈ કારણ તો હશે જ ને? હા, એના ઘણા પ્રેક્ટિકલ ફાયદા છે. ડિજિટલ ગોલ્ડ ફિઝિકલ ગોલ્ડ રાખવાની જૂની સમસ્યાઓનો સીધો ઉકેલ આપે છે. અને આજના માર્કેટમાં તો આ પસંદગી હજી પણ વધુ મહત્વની બની જાય છે. દુનિયાભરના ટેન્શન અને આર્થિક અનિશ્ચિતતાને કારણે માર્કેટમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. આટલી અસ્થિરતા છતાં સોનાના ભાવ વધ્યા છે, એટલે જ સેફટી શોધી રહેલા ઇન્વેસ્ટર્સ આકર્ષાયા છે. પણ આટલા ઊંચા ભાવને કારણે જ માર્કેટ વધુ સેન્સિટિવ અને કોમ્પ્લેક્સ બની ગયું છે. આ ઉતાર ચઢાવ જુઓ, ફ્યુચર માર્કેટ ઉપર તો સ્પોટ માર્કેટ નીચે. દિશા સમજવી મુશ્કેલ છે. આને જૂના અને નવા વચ્ચેની લડાઈ તરીકે ના જોવી જોઈએ. આ તો ઓપ્શન્સ વધી રહ્યા છે.
સમજો કે આ એક જુગલબંધી છે જ્યાં ફિઝિકલ અને ડિજિટલ ગોલ્ડ બંને સાથે મળીને લોકોને વધુ વિકલ્પો આપી રહ્યા છે. એક રસ્તો છે હાથમાં સોનું રાખવાની સુરક્ષાનો, બીજો છે ડિજિટલ ફ્લેક્સિબિલિટી અને સરળતાનો. જેમ જેમ આ ટ્રેન્ડ આગળ વધશે, સોનામાં રોકાણ કરવાનો નિર્ણય વધુને વધુ પર્સનલ બનતો જશે. અક્ષય તૃતીયા પર આપણી જૂની પરંપરા હવે નવા જમાનાની ટેકનોલોજીને મળી રહી છે. વર્ષોથી સોનું ખરીદવું એટલે એક જ રીત, પણ હવે આખી વાત બદલાઈ ગઈ છે. આ દિવસ પરંપરા સાથે જોડાયેલો છે અને હંમેશાથી ફિઝિકલ ગોલ્ડ જ બધાની પહેલી પસંદગી રહ્યું છે. મતલબ રોકાણની એ જ જૂની રીત, સિક્કા, બિસ્કેટ અને ઘરેણાં સાચવીને મૂકવા. પણ એનાલિસ્ટ્સ એક નવો ટ્રેન્ડ નોટિસ કરી રહ્યા છે. ગોલ્ડ ઇન્વેસ્ટમેન્ટમાં હવે એક નવો વળાંક આવી રહ્યો છે. અને હવે સોનાની માલિકી સીધી આવી ગઈ છે લોકોના હાથમાં, એટલે કે મોબાઈલમાં. અને આ ખાલી એક ઓપ્શન નથી. ઘણા નવા, ફ્લેક્સિબલ અને ટ્રાન્સપરન્ટ ઓપ્શન્સ ફેમસ થઈ રહ્યા છે. આ બદલાવ પાછળ કોઈ કારણ તો હશે જ ને? હા, એના ઘણા પ્રેક્ટિકલ ફાયદા છે. ડિજિટલ ગોલ્ડ ફિઝિકલ ગોલ્ડ રાખવાની જૂની સમસ્યાઓનો સીધો ઉકેલ આપે છે. અને આજના માર્કેટમાં તો આ પસંદગી હજી પણ વધુ મહત્વની બની જાય છે. દુનિયાભરના ટેન્શન અને આર્થિક અનિશ્ચિતતાને કારણે માર્કેટમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. આટલી અસ્થિરતા છતાં સોનાના ભાવ વધ્યા છે, એટલે જ સેફટી શોધી રહેલા ઇન્વેસ્ટર્સ આકર્ષાયા છે. પણ આટલા ઊંચા ભાવને કારણે જ માર્કેટ વધુ સેન્સિટિવ અને કોમ્પ્લેક્સ બની ગયું છે. આ ઉતાર ચઢાવ જુઓ, ફ્યુચર માર્કેટ ઉપર તો સ્પોટ માર્કેટ નીચે. દિશા સમજવી મુશ્કેલ છે. આને જૂના અને નવા વચ્ચેની લડાઈ તરીકે ના જોવી જોઈએ. આ તો ઓપ્શન્સ વધી રહ્યા છે. સમજો કે આ એક જુગલબંધી છે જ્યાં ફિઝિકલ અને ડિજિટલ ગોલ્ડ બંને સાથે મળીને લોકોને વધુ વિકલ્પો આપી રહ્યા છે. એક રસ્તો છે હાથમાં સોનું રાખવાની સુરક્ષાનો, બીજો છે ડિજિટલ ફ્લેક્સિબિલિટી અને સરળતાનો. જેમ જેમ આ ટ્રેન્ડ આગળ વધશે, સોનામાં રોકાણ કરવાનો નિર્ણય વધુને વધુ પર્સનલ બનતો જશે.